નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મહોરમ પર્વે યા હુસૈન જિંદાબાદ નારાના નાદથી ગુંજી ઉઠ્યા। ખંભાત શહેર તેમજ તાલુકાભરમાં મહોરમ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। શહેરમાં ઐતિહાસિક તાજિયાના ભવ્ય જુલુસમાં જનમેદની ઉમટી। ખંભાતમાં મહોરમ પર્વ નિમિત્તે શહેર તેમજ તાલુકાભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખંભાતના જહાંગીરપુર, સાલવા, કડીવાલ, પીરજપુર, ત્રણ લીંબડી, અકબરપુર, શકરપુર સહિત મુસ્લિમ રહેણાંક વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સુંદર અને કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા। ખંભાતમાં ઈસવીસન 1793માં નિર્માણ પામેલ સુખડના 2 નમૂન તાજિયા દર્શન અર્થે દરબારગઢમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં મોડી રાત સુધી શ્રદ્ધાળુએ ભક્તિનો લાભ લીધો હતો। 10મા દિવસે બુધવારે સવારે 8 કલાકથી બપોરના 2 કલાક સુધી શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે તાજિયા મુબારક, અલમ મુબારક, શેરે ખુદાના પ્રતીક સહિત જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં વડોદરા, લખનઉ, ભરૂચ, સુરત, અજમેર સહિતના દરેક સમુદાયના લોકોની દર્શન અર્થે જનમેદની ઉમટી પડી હતી। સમગ્ર ખંભાતમાં મહોરમ પર્વ નિમિત્તે યા હુસૈન જિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા। આજરોજ સવારે 9 કલાકે દરિયાકાંઠે જુમા મસ્જિદની બાજુમાં આવેલા દરબારગઢમાંથી તાજિયા મુબારક જુલુસ 3 દરવાજા થઈ ચિતારી બજાર, પીઠ બજાર, લાલ દરવાજાના રસ્તે થઈ લાલબાગ આગળ નારેશ્વર તળાવ ખાતે તાજિયા ઠંડા કરવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે બપોરે 1 કલાકની આસપાસ લાલ દરવાજા ચોકી પાસે જ તાજિયા ઠંડા કરી દેવામાં આવ્યા હતા। મહોરમ પર્વ નિમિત્તે 125 મણ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સૌ શ્રદ્ધાળુએ લાભ લીધો હતો। રિપોર્ટર નાસિર ખલીફા, ગુજરાત સિકર ન્યૂઝ, ખંભાત।